તમારું હોમવર્ક રેગ્યુલર આવતું નથી. અને બીજું એક કહી દઉં કે આજે આપણા ભાવનગર જિલ્લાની અંદર કોવિડ-19ની મહામારીના હિસાબે જે કાંઈ છે પણ કેસ વધારે આવી રહ્યા છે, તો તમે તમારી સુરક્ષા એટલે કે તમે બને ત્યાં સુધી ઓછા બહાર નીકળજો. જે કાંઈ હોય માસ્ક કે સેનિટાઈઝરનો યુઝ કરવાનો છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, અને બને એટલું ઘરમાં રહો અને સાવચેતી રાખો એટલું વધારે સારું છે. નહીંતર બહાર નીકળશો તો તકલીફ તમને જ થવાની છે. તો મહેરબાની કરી અને બહાર નીકળશો નહીં. તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી આશા રાખીએ છીએ. બીજું કે તમારું કોઈનું હોમવર્ક રેગ્યુલર આવતું નથી, તો તમે હોમવર્ક છે એ રેગ્યુલર મોકલો અને વ્યવસ્થિત કરો. રેગ્યુલર થશો તો તમારું જે કાંઈ છે એ તમને વ્યવસ્થિત છેક સુધીનું સમજાશે. નહીંતર પછી આગળ જતાં તમે ચૂકી જશો. આ પાઠ્યપુસ્તક છે એના 4 યુનિટ પૂર્ણ થશે પછી આપણે ગ્રામર લેવાનું છે. જો ગ્રામરનો એક પણ લેક્ચર ચૂકી જશો તો પછી તમને આગળના ધોરણનું ગ્રામર પણ આવડશે નહીં. એટલે મહેરબાની કરી અને તમે લેક્ચર જોવાનું ચૂકશો નહીં અને તેમાં આપેલું જે કાંઈ કાર્ય છે એ કરવાનું ચૂકશો નહીં. આજે આપણી યુનિટ 4 છે ઓલ ઓફ ધ હિલ્સ, એમાં સ્વાપોથી છે એ પૂરવા જઈ રહ્યા છીએ. તમે યુનિટ આપણે આગળ સમજ્યા હતા, તમને બધાને સારી રીતે સમજાઈ ગયો હશે અને એના આધારે જે કાંઈ ક્વેશ્ચન હું તમને આપીશ એ તમે સારી રીતે સમજજો. જોડે જોડે લખતા પણ જજો. સુંદર અક્ષરે લખો, એના સ્પેલિંગ છે એ તૈયાર કરો અને તમે અમને લખી અને પાછા રિટર્ન મોકલો. તો હવે આપણે સ્વાપોથીમાં યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ છે એ જોઈએ. હવે તમે જોયું કે અહીંયા હોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનો બુલાવો, એની અંદર આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલાં જે પેરેગ્રાફ છે એને આપણે પહેલા પેરેગ્રાફનો પહેલો ક્વેશ્ચન છે એ જોઈએ. તો એમાં વાય વોઝ ગોવિંદા વરીડ? વરીડ એટલે ચિંતાતુર. ગોવિંદા છે એ શા કારણે વરીડ હતો, દુઃખી હતો? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા વોઝ વરીડ because old Ali Abu Mia was sitting alone and looking sad. ગોવિંદા એટલા માટે દુઃખી હતો કે અબુ મિયા છે એ સિટિંગ અલોન એકલા બેઠા હતા અને દુઃખી દેખાઈ રહ્યા હતા. પછી વેર ડીડ કાલુઆ ગો? કાલુઆ ક્યાં જતી રહી હતી? કાલુઆ વેન્ટ અપ ધ હિલ્સ. કાલુઆ છે એ ટેકરીઓ પર ગઈ હતી. I have lost her. I have lost her. Why did Abu Mia say this? આવું કેમ અબુ મિયાએ કહ્યું કે ભાઈ મેં તેણીને ખોઈ દીધી? અબુ મિયા said this because he saw Kalua's footprints going up the hill and so the devil there must have killed her. એટલે અબુ મિયા શું કામ એવું કહે છે કે કારણ કે તેણે એની જે ફૂટપ્રિન્ટ્સ છે એ ગોઈંગ અપ ધ હિલ એન્ડ સો ધ ડેવિલ, કે જેથી ડેવિલ એ રાક્ષસ છે તેણે તેણીને મારી જ નાખી હશે તેવું તેને લાગે છે. બીજો પેરા જોઈએ. વાય વોઝ અબુ ખાન ઇન ટીયર? અબુ ખાન છે એ કેમ રડી રહ્યા હતા? અબુ ખાન વોઝ ઇન ટીયર because Kalua had broken the strings and disappeared in the night. એટલે disappeared in the night એટલે કે રાત્રિમાં તે અદૃશ્ય થઈ ગઈ હતી. એટલે કાલુઆ છે એ ખૂબ દુઃખી, અબુ ખાન છે એ રડી રહ્યા હતા. What did Abu Khan give Kalua to eat? અબુ ખાન છે એ કાલુઆને શું જમવા આપતો હતો, શું ખાવા માટે આપતો હતો? અબુ ખાન gave Kalua green juicy grass
and tasty greens to eat. હવે કાલુઆ છે એ અબુ મિયા છે એ કાલુઆને સરસ મજાનું લીલું છમ રસદાર ઘાસ છે એ ખાવા માટે આપતા હતા અને પાછા થોડું અનાજ પણ એને ખાવા માટે આપતા હતા. ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ. હવે જે નવી જે બકરી લઈ આવ્યા છે એના વિશે તમે કહો. તો ધ ન્યૂ ગોટ વોઝ પ્રીટી વ્હાઇટ સ્નો, had 2 little horns and a pair of lovely bright red eyes. એને શું હતું કે એ સુંદર મજાની સુંદર લાગતી હતી, સફેદ હતી. એન્ડ had 2 little horn, નાના 2 સિંગ હતા. એન્ડ pair of lovely bright red eyes, અને સરસ મજાની એની 2 લાલ રંગની આંખો હતી. વોટ ડીડ અબુ ખાન કોલ ધ ગોટ. હવે અબુ ખાન છે એણે બકરી પાળી હતી એને શું કહીને બોલાવતા હતા? અબુ ખાન કોલ્ડ ધ ગોટ ચાંદની. તેને શું કહીને બોલાવતા હતા? ચાંદની કહીને બોલાવતા હતા. હવે 4th પેરા. હુ વોઝ ગોવિંદા. ગોવિંદા કોણ હતો? તમને બધાને ખબર છે ને ગોવિંદા કોણ હતો? ગોવિંદા વોઝ અબુ ખાન્સ નેબર. એ કોણ હતો? અબુ ખાનનો પાડોશી હતો. વોટ વોઝ અબુ મિયા ડુઈંગ. હવે અબુ મિયા છે એ શું કરી રહ્યા હતા? અબુ મિયા વોઝ ટોકિંગ ટુ ચાંદની, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. અબુ મિયા છે એ ચાંદની સાથે કે જે એની માત્ર એક કુટુંબની સભ્ય હતી એની સાથે વાત કરી રહ્યા હતા. વાય વોઝ અબુ ચાચા હેપી. શા માટે અબુ ચાચા છે એ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા? અબુ ચાચા વોઝ હેપી બીકોઝ ચાંદની લવડ હિમ અ લોટ એન્ડ ઇવન હી કુડ નોટ લીવ વિધાઉટ હર. અબુ ચાચા એટલા માટે ખુશ હતા કે ચાંદની છે એ પણ એને ખૂબ ચાહતી હતી અને અબુ ચાચા છે એ ચાંદનીને ખૂબ ચાહતા હતા અને ચાંદની પણ એને ખૂબ ચાહતી હતી અને તેથી તે તેને એકલી છોડીને જઈ શકશે નહીં તેવું એ માનતા હતા. 5th પેરેગ્રાફ જોઈએ. વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ચાંદની. અબુ મિયા વોઝ ટેલિંગ ચાંદની અબાઉટ કાલુઆ સેડ એન્ડ. અબુ મિયાએ શું કર્યું? ચાંદનીને કોના વિશે કહ્યું? કાલુઝ સેડ એન્ડ એટ ધ ટીથ ઓફ ડેવિલ ઓન ધ હિલ. જે ટેકરી ઉપર રાક્ષસ રહે છે એના વિશે કહ્યું અને કાલુઆના અંત વિશે તેને જણાવ્યું. એકોર્ડિંગ ટુ અબુ ચાચા, વાય વુડ ચાંદની નેવર લીવ હિમ. એકોર્ડિંગ ટુ અબુ ચાચા, ચાંદની વુડ નેવર લીવ હિમ because she was understanding and happy with him. અબુ ચાચા એવું માનતા, અબુ ચાચાના કહેવા પ્રમાણે એકોર્ડિંગ ટુ અબુ ચાચા, ચાંદની વુડ નેવર લીવ હિમ because she was understanding and happy with them. તે જાણતા હતા કે એ મને સમજે છે એટલે ક્યારેય મને છોડીને જશે નહીં. વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ. ગોવિંદા છે એ એના માટે કેમ પૂરી એને ખાતરી હતી કે આ ક્યારેય નહીં છોડીને જાય. ગોવિંદા વોઝ શ્યોર દેટ ચાંદની વુડ એકમ્પની અબુ મિયા ટીલ હિઝ લાસ્ટ વીક. એ જ્યાં સુધી
અબુ મિયાં જીવે છે ત્યાં સુધી તે તેની સાથે જ રહેશે તેવી ગોવિંદા છે તેને પૂરેપૂરી ખાતરી હતી. નેક્સ્ટ જોઈએ, વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ? ચાંદની વોઝ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ હિલ. ચાંદની છે એ ટેકરી તરફ આકર્ષિત થઈ. વોટ ડીડ ચાંદની લાઇક અબાઉટ ધ હિલ્સ? ચાંદની લાઇક ધ બ્યુટિફુલ હિલ્સ વિથ રિફ્રેશિંગ બ્રીઝ એન્ડ ગ્રીન ફિલ્ડ્સ. ચાંદની છે એ આ સુંદર મજાની ટેકરીઓ છે તેના ઉપર તે ખૂબ ખુશ થઈ અને તેને એવું હતું કે ભાઈ તે ટેકરી ઉપર જશે અને સરસ મજાના લીલા છમ જે ઘાસના મેદાન છે ત્યાં એ ખુલ્લા મેદાનમાં ઘાસ ચરશે. એટલે ચાંદની છે એ હિલ્સ તરફ તેને જવું ખૂબ જ ગમતું હતું. વાય કુડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ? શા કારણે ચાંદની જે ટેકરી છે ત્યાં ઉપર જઈ શકતી ન હતી? બિકોઝ સી વોઝ ટાયર્ડ વિથ અ રોપ. કારણ કે તેને રોપ વડે તેને બાંધવામાં આવી હતી. તેને શું દોરડા વડે બાંધી દીધેલી હતી એટલે એ ત્યાં જઈ શકતી નહોતી કારણ કે તે સી વોઝ ટાયર્ડ વિથ રોપ. વોટ ડીડ ચાંદની હેટ? ચાંદની હેટેડ ધ રોપ અરાઉન્ડ હર નેક. ચાંદની છે એના ગળા ફરતે તેને જે દોરડું બાંધ્યું હતું તેને તિરસ્કારતી હતી. વેર ડીડ ચાંદની વોચ every morning? What did ચાંદની વોચ એવરી મોર્નિંગ? દરરોજ સવારે ચાંદની શું જોતી હતી? એવરી મોર્નિંગ ચાંદની વોચ ધ hilltops shining in the tender sunlight. એની પછીનો પેરેગ્રાફ, વાય ડીડ ચાંદની બીકમ થીન? શા કારણે ચાંદની છે એ દુબળી થવા માંડી? ચાંદની બીકેમ થીન બીકોઝ સી લોસ્ટ appetite and she stopped eating the green grass and tasty greens. તેનામાં એટલે કે તેણે ખાવાનું બંધ કરી દીધું, લીલું ઘાસ ને એવું બધું ટેસ્ટી જે દાણા હતા એ ખાવાનું બંધ કરી દીધું. તેને તેનામાં રસ ઓછો થઈ ગયો અને ખાવાનું ઓછું થતાં તે દુબળી થવા લાગી. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? ચાંદની શું જોયા કરતી હતી? ચાંદની સ્ટેર્ડ એટ ધ હિલ્સ bathing in the sunlight or playing with the clouds. ચાંદની છે હિલ એટલે કે જે સૂર્યના પ્રકાશમાં જે હિલ ઉપર પડતો હતો તેને જોયા કરતી હતી અથવા તો પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ કે જે આકાશના વાદળો સાથે રમવાનું તેની સાથે રમવાનું તે જોયા કરતી હતી. એટલે કે એને ત્યાં હિલ ટોપ પર એટલે કે હિલ છે એના ટોચ ઉપર જઈ અને વાદળાઓની સાથે રમવાની ઈચ્છા હતી એટલે તે હંમેશા ત્યાં જોયા કરતી હતી. 8th પેરેગ્રાફ, વોટ ડીડ અબુ ખાન ડુ? હવે અબુ ખાન છે એણે શું કર્યું? અબુ ખાન છે એને ખબર પડી ગઈ કે ભાઈ આ જે ચાંદની છે એ હવે કાલુઆની જેમ જ તે ટેકરીઓ તરફ આકર્ષાય છે, તેને પણ એ ફિલ્ડમાં જવું છે પણ પેલો ડેવિલ છે, પેલો રાક્ષસ છે એને મારી નાખશે. તેથી એણે શું કર્યું? વોટ ડીડ અબુ ખાન ડુ? અબુ ખાન પુટ ચાંદની ઇન ટુ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર.
અબુ ખાને શું કર્યું? એ ચાંદનીને એક નાનકડી ઓરડીમાં પૂરી દીધી, સ્મોલ હટ, એન્ડ શટ ધ ડોર, અને બારણું છે એ બંધ કરી દીધું. હાઉ ડીડ ચાંદની એસ્કેપ? ચાંદની એસ્કેપ થ્રુ ધ સ્મોલ ઓપન વિન્ડો એટ ધ બેક ઓફ ધ હટ. ચાંદની એસ્કેપ્ડ, ચાંદની છે એ ભાગી છૂટી, થ્રુ ધ સ્મોલ ઓપન વિન્ડો એટ ધ બેક ઓફ ધ હટ. હવે જે ઝૂંપડું હતું એની પાછળની બારી છે એ ખુલ્લી હતી, એમાંથી એ એસ્કેપ્ડ એટલે નાસી છૂટી. એની પછીનો પેરેગ્રાફ, What were Chandni's emotions when she reached the hilltop? હવે જ્યારે ચાંદની છે એ હિલટોપ એટલે જે ટેકરી છે એની ટોચ ઉપર પહોંચી ત્યારે તેના ઇમોશન્સ કેવા હતા, કેવી લાગણીઓનો અનુભવ કર્યો તેણે? When Chandni reached the hilltop, she was overflowing with joy and wonder. હવે જ્યારે તે ટોચ ઉપર પહોંચે છે એટલે કહેવાય ઓવરફ્લોઈંગ એટલે ઉભરો આવી જવો, વિથ જોય એન્ડ વન્ડર, અદ્ભુત આશ્ચર્યચકિત થઈ જવું અને આનંદથી તે આનંદની સાથે એને ઉભરાઈ પડે છે કે ઓહો આટલું સરસ મજાની ટેકરી છે, એવો એને આનંદ થાય છે. વોટ ડીડ ચાંદની ફીલ? ચાંદની શું ફીલ કરે છે, શું અનુભવે છે? ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદની એવું ફીલ કરે છે, એવો અનુભવ કરે છે કે એઝ ઇફ, જેમ કે તેની કેટલા વર્ષો પછી તેની માતાની થી દૂર થયા પછી જે મળે છે એ રીતે એવો અનુભવ થાય છે કે ઘણા વર્ષો પછી તે તેની માતાથી દૂર હોય અને મળે એવો અનુભવ તે જ્યારે હિલ સ્ટોપ પર પહોંચે છે ત્યારે તેને એવો અનુભવ થાય છે. વોટ ડીડ ચાંદની ડુ? ચાંદની જમ્પ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. ચાંદની છે એ આમ તેમ કૂદે છે, રમે છે અને આમ તેમ ફરવા લાગે છે. વોટ ડીડ ચાંદની ફીલ અબાઉટ અબુ ખાન્સ હાઉસ? હવે ચાંદની છે એ અબુ ખાનના ઘર વિશે શું વિચારે છે? ચાંદની ફેલ ધેટ અબુ ખાન્સ હાઉસ વોઝ લાઇક અ પ્રિઝન. હવે જ્યારે હિલ ટોપ પહોંચે છે ત્યારે તે એવું વિચાર કરે છે કે અબુ ખાનનું જે ઘર છે એ લાઇક અ પ્રિઝન, પ્રિઝન એટલે એક જેલ જેવું હતું. ડિસ્ક્રાઇબિંગ ધ હિલ ટોપ આફ્ટર સનસેટ. હવે આફ્ટર સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી હિલ ટોપ એટલે કે આ ટેકરી છે એની ટોચ કેવી દેખાતી હતી? આફ્ટર હિલ ટોપ, આફ્ટર સનસેટ there was darkness on the hill, the wind stopped blowing and there was stillness all around. હવે જ્યારે તેણે જોયું કે ભાઈ સાંજ પડી ગઈ છે, સૂર્યાસ્ત થઈ ગયો છે, એટલે આખા પર્વત ઉપર એટલે કે ટેકરીઓ પર અંધારું છવાય છે અને પવન ફૂંકાવાનો બંધ થઈ જાય છે, ચારેય બાજુ શાંતિ, સ્ટીલનેસ એટલે શાંત વાતાવરણ થઈ જાય છે. વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ? હવે મૂનલાઇટમાં ચાંદનીએ શું જોયું? ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર ઇન ધ મૂનલાઇટ. તેણે જોયું કે સાંજનું અંધારું થઈ ગયું છે, બે
બ્રાઇટ લાઇટ, ટુ એટલે કે બે આંખોની ચળકાટ અને તીક્ષ્ણ દાંત છે કે જે તેની તરફ ધીરે ધીરે આવી રહ્યા છે એવું તેણે ચંદ્રના પ્રકાશમાં જોયું. What did Chandni see in the moonlight? What did the devil know? The devil knew that the goat was his food. હવે આ જે ડેવિલ છે, આ પ્રાણી છે, એ જાણતો જ હતો કે આ બકરી છે એ મારો ખોરાક છે. Describe the wolf. The wolf was big and furious. wolf કેવું હતું? મોટું અને ડરામણું, બિહામણું હતું. How did Chandni prepare for the fight? ચાંદની કઈ રીતે લડાઈ કરવા માટે તૈયાર થઈ? Chandni stood firm on her legs. Chandni stood firm on her legs. Head slight, bent, and her strong horns aimed at the devil. હવે ચાંદની છે એણે પોતાના જે પગ છે એટલે મજબૂતાઈથી એ પગ ઉપર ઊભી રહી ગઈ. એના જે માથું છે એમ સ્ટ્રેટલી એટલે કે આમ સીધું કરી નાખ્યું. બેન્ડ એન્ડ આમ કહેવાય ને કે કોઈ પણ પ્રાણી છે એ ઝઘડતા હોય તો શિંગડા ભરાવીને ઝઘડતા હોય છે, એટલે એ રીતનું એની માથાની પોઝિશન કરી નાખી. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેવિલ, એના જે મજબૂત સિંગ છે તે ડેવિલમાં ભરાવ્યા. વોટ ડીડ ચાંદની લુક લાઇક? ચાંદની લુક લાઇક બ્રેવ સોલ્જર્સ રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. ચાંદની છે એક બ્રેવ સોલ્જર એટલે કે બહાદુર સૈનિક તરીકે જાણે એક ક્રુઅલ એટલે કે ક્રૂર દુશ્મન સાથે લડવા જઈ રહ્યું હોય, જવા માટે તૈયાર થઈ ગઈ હોય તેવી દેખાતી હતી. How long did the fight go on? The fight went on through the night. ફાઇટ છે એ આખી રાત શરૂ રહી. Write two sentences that show the sun was about to rise. The moon began to grow pale. એટલે ચંદ્રમા છે એ કેવો આછો ઉગવા લાગ્યો હતો. The star also disappear on one by one. હવે તારાઓ છે એ પણ એક પછી એક છે એ અદૃશ્ય થવા લાગ્યા હતા. What was Chandni's condition? ચાંદનીની કન્ડિશન કેવી થઈ ગઈ હતી? ચાંદની was lying on the ground, completely soaked in blood. હવે ચાંદની છે એણે વરુ સાથે જે વુલ્ફ સાથે લડાઈ કરી, ફાઇટ કરી અને એકદમ થાકી ગયેલી હતી, લોથપોથ હતી અને ચારે બાજુથી એ શરીરમાંથી લોહી નીકળતું હતું અને લોહીના ખાબોચિયામાં એ પડી હતી. What was the bird debating? હવે જે બર્ડ્સ છે એ શું ચર્ચા કરી રહ્યા હતા? The birds were debating the result of the fight. હવે પક્ષીઓ છે એ આ યુદ્ધનું પરિણામ શું આવશે, ડિબેટિંગ એટલે ચર્ચા કરવી, એની વિશે ચર્ચા કરી રહ્યા હતા. What did many birds feel? Many birds felt that the Chandni was winner. એટલે કે એવું ઈચ્છતા હતી કે આ ચાંદની છે એક બ્રેવ સોલ્જર છે. According to a wise old bird, who was the winner? According to a wise old bird, Chandni was the winner. એટલે કે આ જે according to wise old bird, Chandni was the winner. ચાંદની છે એ ખરેખર એક રીતે એક બ્રેવ સોલ્જર છે
અને તે બહાદુરીપૂર્વક છે એ લડાઈ જીતી જશે. તો મિત્રો અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર છે એ પૂરા કર્યા. હવે તમને ખબર જ છે કે જે વર્ડ્સ છે એના ઉપરથી સેન્ટેન્સ બનાવવાના છે. તો ચાલો હવે આપણે એ બનાવીએ. ટુ ડિબેટ અને બીજો વર્ડ છે ફ્રીડમ. અ flock of birds sitting on tree was debating for the freedom. હવે flock of birds એટલે કે પક્ષીઓનું ઝુંડ છે એ શું કરી રહ્યું છે? વૃક્ષ ઉપર બેઠું છે અને ડિબેટિંગ ફોર ધ ફ્રીડમ, ફ્રીડમ વિશે એટલે સ્વતંત્રતા વિશે ચર્ચા કરી રહ્યા છે. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું અને ફ્યુરિયસ એટલે ક્રૂર અથવા બિહામણું દેખાવું. ટાઈગર વોઝ furious attack on goat and disappeared in the forest. Appear distance. The full moon appeared in the distance of the sky. પછીનું સેન્ટેન્સ છે અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવું, વન્ડર એટલે આશ્ચર્ય, અદ્ભુત. The children are not understanding about the wonder of the fairy queen. Accompany એટલે સહકાર આપવો અને firm એટલે મક્કમ અથવા મજબૂત. I decide firmly because I like a company with him. મેં તારી સાથે I decided firmly મેં મક્કમતાથી નિર્ણય કર્યો છે, નક્કી કર્યું છે. બિકોઝ આઈ લાઇક યોર કંપની વિથ હિમ, કારણ કે મને તારી કંપની એટલે કે તારો સાથ ગમે છે. ટેન્ડર એન્ડ રિફ્રેશિંગ. ટેન્ડર એટલે કોમળ એન્ડ રિફ્રેશિંગ એટલે ફ્રેશ થઈ જવું, બરાબર. તો વી ટેક્સ ધ ટેન્ડર રેઝ ઓફ સન ઇન ધ મોર્નિંગ સો વી ફીલ રિફ્રેશિંગ હોલ ડે. વી ટેક્સ ધ ટેન્ડર રેઝ ઓફ સન એટલે આપણે સવારમાં સૂર્યનું જે તાજા કિરણો છે, કોમળ કિરણો છે એ આપણે લઈએ એટલે જેથી કરીને આખો દિવસ છે એ આપણે તાજગી અનુભવીએ છીએ. સ્ટીલનેસ એન્ડ સ્ટ્રાઇક. સ્ટીલનેસ એટલે શાંત વાતાવરણ અને સ્ટ્રાઇક એટલે તો હુલ્લડ કહેવાનું. There were stillness all around because of strike. ચારેય બાજુ શાંત વાતાવરણ હતું કારણ કે સ્ટ્રાઇક હતી. સ્ટ્રાઇક હોવાને કારણે ચારેય બાજુ શાંત વાતાવરણ, સ્ટીલનેસ એટલે શાંતિ છવાઈ ગઈ હતી. ગ્રેજ્યુઅલી હોરાઇઝન. ધ સન ઇઝ ગ્રેજ્યુઅલી સિટિંગ એટ ધ હોરાઇઝન. સન છે, સૂર્ય છે એ હોરાઇઝન એટલે કે જે તમને ખબર હોય તો સાંજે સંધ્યા ખીલે છે તેને સંધ્યા ખીલી કહેવાય, કે સાંજનું વાતાવરણ આખું હોરાઇઝનમાં દેખાતું હોય. સૂર્ય છે એ અસ્ત થતો હોય અને એનો પ્રકાશ છે આખા વાદળમાં છવાઈ જતો હોય. એના કારણે જે કંઈ એનું આકર્ષણ છે, એનો દેખાવ છે કંઈક અનોખો જ લાગતો હોય છે. પછીનું વર્ડ છે ટુ સેન્સ અને વાઇસ. The wise old man would sense that his son was in some trouble. એક ડાયો ઉંમર એટલે કે ઓલ્ડ મેન, વૃદ્ધ માણસ છે, એને એટલી સેન્સ હતી કે તેનો પુત્ર છે એ કોઈક મુશ્કેલીમાં હતો. ફેન્ટ એન્ડ રેન ટુવર્ડ્સ. ફેન્ટ એટલે અદૃશ્ય થઈ જવું અથવા તો દેખાવું નહીં, ઝાંખું થઈ જવું. રેન ટુવર્ડ્સ તમારી તરફ દોડવું. As the light grew faint, the children ran towards their houses. જેવી જ લાઇટ છે એ ઝાંખી થઈ તેવા જ બાળકો તેના ઘર તરફ દોડ્યા. તો મિત્રો હવે પાછા વિદ્યાર્થી મિત્રો હવે
કોણ કોને વાક્ય સમજાવે છે એ જાણીએ જોઈએ. વેર ઇઝ યોર ડાર્લિંગ કાલુઆ? કોણ બોલે છે? ધીસ સેન્ટેન્સ shared by Govinda to Abu Mia. I have seen her lost footprint going up the hill. Abu Mia said to Govinda. That devil must have killed her. Abu Mia to Govinda. She loves me a lot, and even I can't live without her. Abu Mia said to Govinda. I saw you talking with your darling. Govinda said to Abu Mia. I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth that devil on the hill. Abu Mia said to Govinda. She is so understanding and happy with me. Abu Mia said to Govinda. I am sure Chandi will accompany you till your last breath. મને પૂરી ખાતરી છે કે ચાંદી છે તમારા અંત સુધી તમને સાથ આપશે. એવું કોણ કહે છે? ગોવિંદા સેડ ટુ અબુ મિયા. તો હવે ક્વેશ્ચન 4 છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે અહીંયા કૌંસમાં આપેલા શબ્દો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો poor Abu Khan was almost in tears. He could understand why Kalua broke the strings and disappeared in the night. He used to give her green juicy grass and tasty greens. Disappeared tasty greens. This now one was pretty white as snow, had two little horns and a pair of lovely bright red eyes. I will call you Chani. Caressing her soft fur, he said. One fine morning his neighbor Govinda appeared. He saw Abu Mia talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How's life now? Fourth, Govinda said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. Some years passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. I must run across the green fields.
Gradually, Chandni stopped eating the green grass and tasty greens. Even she lost interest in Abu Khan's stories. She lost appetite, grew very thin. She started moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers, and the trees. The wind stopped blowing. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. The sun disappeared. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers, and the trees. The wind stopped blowing. The wolf and the goat stung their heads with each other. He was big and furious, whereas she was small but not weak. Chandni stood firm on her legs, head slight bent, and her strong horns aimed at the devil. She looked like a brave soldier ready to fight a cruel enemy. 12th. The moon began to grow pale and suddenly hide behind the clouds. The stars also began to disappear one by one. Faint light appeared in the east. હવે એની પછીનો ક્વેશ્ચન છે કરેક્ટ ધ અંડરલાઇન્ડ પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. તો હવે અહીંયા એંગ્રીલી છે, એની નીચે અંડરલાઇન છે, વોટ નીચે અંડરલાઇન છે, રિપ્લાઇડ નીચે અંડરલાઇન છે અને હંગ્રીલી નીચે અંડરલાઇન છે. તો એંગ્રીલીની જગ્યાએ એંગ્રી આવશે, વોટની જગ્યાએ વાય આવશે, રિપ્લાઇડની જગ્યાએ રિપ્લાય આવશે અને હંગ્રીલીની જગ્યાએ હંગ્રી આવશે. તો મોહન વોઝ એંગ્રી બીકોઝ કિરણ વોઝ લેટ. She asked her why she was late. Kiran did not reply because she was tired and hungry. Mohan developed an attractive છે, એની નીચે અંડરલાઇન છે, ગ્રેજ્યુઅલની નીચે અંડરલાઇન છે, ફર્મલીની નીચે અંડરલાઇન છે અને એનની નીચે અંડરલાઇન છે. તો મોહન ડેવલપ્ડ એન્ડ attractively for the guitar. Gradually attractive છે ત્યાં attraction for the guitar. Gradually he started playing with guitar. Soon he was firmlyની જગ્યાએ firm આવશે. He was firm that he would play no other instrument would guitar. હવે એની પછીનો 8મો પ્રશ્ન છે, બરોબર. તેમાં complete the dialogues using the expression given in the brackets. હવે હાઉસમાં આપેલા જે બ્રેકેટ્સ છે એમાંથી લેવાનું છે. તો હું વાંચું છું. જય said, our teacher is not well. Anand said, what a pity. Maya said, how do you like my new dress? Jaya said, I love it. Pooja said, we lost the match by 1 goal. Nitin said, how sad. Rohit looked
I have got your favorite music CD. Venu said, how nice of you. Anita said, let's go for a movie today. Disha said, what a great idea. Sejal said, Neha, this is my cousin Harsh. Neha said, nice to meet you. હવે જુઓ મિત્રો, અહીંયા મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન્સ તે કન્વે. પ્રોપર ફંક્શન આપેલા છે તેની સામે તમારે લખવાના છે ધીસ ઇઝ અ ગુડ સરપ્રાઈઝ. ધીસ ઇઝ ધ ગુડ સરપ્રાઈઝ. તો શું આવશે? એક્સપ્રેસિંગ પ્લેઝેન્ટરીઝ આવશે, એટલે અહીંયા બી આવશે. થેન્ક યુ સો મચ, તો ઇમોશન્સ છે એ આવશે. આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ, તો ત્યાં એની સામે બી આવશે. નાઇસ ટુ મીટ યુ, તો તેની સામે પણ બી આવશે. અને હાઉ સેડ, તો તેની સામે પણ એક્સપ્રેશન ઇમોશન આવશે. બરાબર. હવે નીચે જોઈએ. નીતા સ્પીક્સ સોફ્ટલી, અહીં એક્સપ્રેસિંગ મેનર્સ છે. હવે નીતા સ્પીક્સ સોફ્ટલી એટલે ધીમેથી બોલે છે, તો મેનર દર્શાવવા માટે માય ફાધર્સ ઓલવેઝ રીડ ન્યૂઝપેપર ઇન મોર્નિંગ. મારા પિતા છે એ હંમેશા ન્યૂઝપેપર વાંચે છે, રોજ સવારે ન્યૂઝપેપર વાંચે છે. એક્શન દર્શાવે છે. વાવ, સી લુક્સ વેરી બ્યુટીફુલ, એક્સપ્રેસિંગ ઇમોશન્સ. અલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ. હાઉ સેડ, એક્સપ્રેસિંગ ઇમોશન્સ. યુ આર ટેકિંગ પાર્ટ ઇઝ ધ કોમ્પિટિશન. ગુડ લક. તો મિત્રો હવે અહીંયા આપણે ક્વેશ્ચન 9 છે એ અને ક્વેશ્ચન 10 છે એ તમારી જાતે તમારી ઘરે કરવાનું રહેશે. અને તમે આ સ્વાપોથી પૂરી અને મને હોમવર્કમાં પાછું મોકલવાનું છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે ટેક્સ્ટબુક અથવા ગ્રામરનો કોઈ ટૉપિક કરાવીશ. તો હવે પાછા આપણે ફરી મળીશું. તો આવજો.